જેટલા પણ લોકો સ્નેપચેટનો યુઝ કરી રહ્યા છે, આ વિડીયો ખાસ એમના માટે છે. સ્નેપચેટ તમારા ડેટાનો યુઝ કરી રહ્યું છે એમના એઆઈને ટ્રેન કરવા માટે. યાની કે તમારા ફોટો હોય, તમારા વિડીયો હોય, તમારી સ્ટોરીઝ હોય, જેટલી પણ તમે સ્પોટલાઇટ કે પછી પબ્લિકમાં અપલોડ કરી છે તમારી સ્ટોરી, ફોટો કે વિડીયો, એનો યુઝ સ્નેપચેટ યુઝ કરે છે એમના ડેટાને ટ્રેન કરવા માટે. તો કયું છે આ ફીચર અને આને આપણે ઓફ કઈ રીતના કરી શકીએ, એ જ વિષય પર આજે હું આ ડિટેલમાં યુટ્યુબ પર વિડીયો બનાવી રહી છું. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. સ્નેપચેટના ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, AI, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષય પર ઇન્ફોર્મેટિવ વિડીયોઝ ડેઈલી હું અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ સ્નેપચેટના ફીચરની. તમને આખી પ્રોસેસ જે છે અહીંયા સ્ક્રીન પર જોવા મળશે, જેથી તમે આરામથી ધીરે ધીરે આ વિડીયોને સ્લો ડાઉન કરી અને સ્ટેપ બાય સ્ટેપ હરેક પ્રોસેસ જોઈ શકવાના છો અને ત્યારબાદ એ તમે તમારા ફોનમાં એને કોપી કરી શકવાના છો અને યુઝ કરી શકવાના છો. તો આપણે વાત કરી રહ્યા હતા સ્નેપચેટના એ ફીચરની કે જે તમારા ડેટાનો યુઝ કરી રહી છે એમના એઆઈને ટ્રેન કરવા માટે. હવે જેટલા પણ લોકો સ્નેપચેટ યુઝ કરતા હશે એમને સ્પોટલાઇટ અને પબ્લિક સ્ટોરીઝ, ફોટો, વિડીયોઝનો આઈડિયા હશે, પણ જેટલા લોકો યુઝ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે અને ન્યૂ યુઝર છે એમને ખબર નથી કે શું છે, તો એમના માટે હું થોડું સમજાવી દઉં. સ્નેપચેટ પર જ્યારે પણ તમે કોઈ તમારો ફોટો લેતા હોવ છો કે વિડીયો લેતા હોવ છો, ઇન શોર્ટ તમે કોઈ સ્ટોરી લેતા હોવ છો તમારી, ત્યારબાદ તમે જ્યારે એને અપલોડ કરો ને ત્યારે તમને અમુક ઓપ્શન્સ બતાવતા હોય છે કે તમારે ક્યાં અપલોડ કરવું છે. તમારે જે ક્લોઝ ફ્રેન્ડ્સ છે એમના જોડે તમારે આ સ્ટોરી શેર કરવી છે, તમારા નોર્મલ ફ્રેન્ડ્સ જોડે તમારે સ્પોટલાઇટ પર શેર કરવું છે કે તમારે પબ્લિક સ્ટોરી તરીકે શેર કરવું છે. આવા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળતા હોય છે જ્યારે તમે તમારી સ્ટોરી અપલોડ કરતા હો છો, શેર કરતા હોવ છો ત્યારે. એટલે જેટલી પણ સ્ટોરી તમે સ્પોટલાઇટ કે પબ્લિકમાં શેર કરો છો એનો યુઝ સ્નેપચેટ જે છે કરી રહ્યું છે એમના ડેટાને ટ્રેન કરવા માટે. તો હવે આ ફીચરને આપણે ઓફ કઈ રીતના કરી શકીએ, તો તમારે તમારા સ્નેપચેટ પર જવાનું છે, ત્યાં તમારે સેટિંગ્સ પર જશો એટલે તમને જનરેટિવ એઆઈ સેટિંગ્સ, આ વાળામાંથી કોઈ પણ એક ઓપ્શન તમને ત્યાં જોવા મળી જશે. એના પર તમારે ક્લિક કરવાનું છે અને આ ઓપ્શન તમારે પરમનન્ટલી ઓફ કરી દેવાનો છે. ત્યારબાદ હવે તમે કોઈ પણ સ્ટોરી તમારી સ્પોટલાઇટ પર પણ તમે અપલોડ કરતા હશો તો પણ કોઈ ઇશ્યુ નથી, તમે પબ્લિકમાં પણ સ્ટોરી તમે શેર કરતા હશો તો પણ કોઈ ઇશ્યુ નથી. હવે તમારી કોઈ પણ સ્ટોરી, ફોટો કે વિડીયોનો યુઝ સ્નેપચેટ નહીં કરી શકે એમના એઆઈને ટ્રેન કરવા માટે. હમણાં જ જાઓ, સ્નેપચેટના ફીચરને તાત્કાલિક ઓફ કરો અને જેટલા પણ ફ્રેન્ડ્સ, ફેમિલીમાં તમે જાણતા હો કે સ્નેપચેટનો યુઝ કરે છે એમના જોડે આ વિડીયોને ડેફિનેટલી શેર કરો. આ હેક વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં પણ જણાવજો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય કે પછી એઆઈ હોય, સાયબર અવેરનેસ હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું ડેઈલી અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.